આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં, આમંત્રિત અતિથિ અવસ્થાની લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વેનો તરેલા કહેણ, વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાચ બુદ્ધિ જાંચ, હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ, ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય, ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર, ગાઢ મનો કામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે જગત માટે કીધું છે કે જગત એટલે જે આપણે અનુભવીએ છીએ પોતાના શરીરમાં તેમજ બહાર પાંચ ઇન્દ્રિયોથી, અને વિશેષ કરીને આ જ્ઞાન મળ્યું અને એ દ્રષ્ટિ થવાથી કૃપાથી જે પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ છે એ આપણને યથાર્થ દર્શન કરાવે છે, એટલે યથાર્થ સમજ પાડે છે, યથાર્થ દેખાડે છે કે આ જગત કેવું છે. અને દાદાએ આ જગતને સ્પષ્ટપણે જોઈને, અનુભવીને, તારણ કાઢીને, સંપૂર્ણ સ્થિર થઈને એમણે આ ખુલ્લું કર્યું કે આ જગત પડકારરૂપ છે, અને જેમ પડઘા કેવી રીતે પડે છે એ બહુ સાયન્ટિફિક વસ્તુ છે. એ જે પડઘારૂપ જગત છે એના આધારે જ્યાં જ્યાં જેવા જેવા જેમની જોડે હિસાબો બંધાયા હતા, બાંધેલા નહીં, બંધાયા હતા તે આજે અથડાયા કરે છે. અને એ અથડામણ થતી વખતે એક ભોગવટાનો સંજોગ હોય છે, પરિણામ સ્વરૂપ, કર્મના પરિણામ સ્વરૂપ, અને એમાંથી બધાએ પસાર થવાનું હોય છે. એમાં કોઈ બાકાત નથી, ના કૃષ્ણ ભગવાન, ના રામ ભગવાન, ના મહાવીર ભગવાન, ના કોઈ મનુષ્ય, ના કોઈ જીવ, પણ એક જ વસ્તુ છે, મનુષ્યપણામાં જેમને આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એટલે કે પોતાનું યથાર્થ ઓળખાણ થયું કે હું શુદ્ધાત્મા છું, કાયમનો છું, અવિનાશી છું, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવવાળો છું, ટંકોત્કીર્ણ એટલે બિલકુલ જુદો, અને એનો છેલ્લો અનુભવ અસંગતાનો જે બધાનો એક સરખો છે. એ રસ્તે જતા આજે દાદાએ ખુલ્લું કર્યું છે કે જગત પડઘારૂપ છે. ગયા અવતારમાં ફેંકેલા બોલ, ફેંકાયેલા બોલ, ફેંકેલા બોલ તો પાછું પોતાના પર આવે,
ફેંકાયેલા બોલ, કારણ કે ગયા અવતારમાં હું જુદો હતો, આ અવતારનો હું જુદો છે, પણ આપણે હું એ બંને હું ને એક જ માનીને આપણે ગુચાઈ જઈએ છીએ. એટલે એને એમ કહેવાય કે ગયા અવતારનો કર્તા પદનો હું અજ્ઞાનના ધક્કે જે બોલ ફેંકેલા, એ બોલ ફેંકીને આ મન વચન કાયાનું આજનું વર્તમાનનું પૂતળું તૈયાર થયું અને એ મનુષ્ય રૂપે શ્રીફળ આપણા ભાગે આવ્યું. હવે શ્રીફળ છે, ગમે તેવા પણ બોલ ફેંકાયેલા તે તો ફેંકીને જતા રહ્યા. એ હું ફેંકીને જતો રહ્યો જેણે કર્યું, જેણે આ બોલ ફેંકેલા. હવે આપણને આજે એ ભોગતા ભાવે પરિણામ સ્વરૂપ એ હું આપણને પજવે છે. હવે એ હું આજે પજવતું નથી, કારણ કે આપણને જ્ઞાન મળવાથી હું શુદ્ધાત્મા છું, પાકી શ્રદ્ધા બેસવાથી આપણે હવે એ પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં અંતરાત્મા દશાએ કરીને જીવવાનું છે, જોઈને કે આ જે ડિસ્ચાર્જ સ્વરૂપનો હું નથી રહ્યો, પણ એ મારા પણ ખાલી થાય છે. એને ડિસ્ચાર્જ માલિકી ભાવ કહે છે, ભોગતા ભાવનો અહંકાર કહે છે, એને ભોગતા ભાવ કહે છે. એટલે આ જે ભોગવટામાંથી પસાર થવું પડે છે તે પડઘા સ્વરૂપે જ આજે આપણી સામે આવે છે, અને એને આપણે છૂટા રહીને જોઈ લેતા આજે આ પદમાં વર્ણન કર્યું છે એ બધી સમજણ પડે છે કે આ પડઘાનું સ્વરૂપ કેવું છે અને એમાં આપણે કેવી રીતે રહેવાનું છે. ડિસ્ચાર્જ ક્રોધમાન માયા લોભ રહ્યા આપણને કે જે અજ્ઞાનતા એટલે કે પોતાની ઓળખાણ નથી, તો એ અવસ્થિત થયા કરતું હતું. એને એમ કહેવાય છે આ અવસ્થિત પર્યાય એટલે આત્માનો બગડી ગયેલો પર્યાય અને આત્માનો શુદ્ધ પર્યાય જે આપણે પુરુષાર્થ કરીએ છીએ જોવા સ્વરૂપે એ આખો પ્રસ્થાપિત થતો જાય છે, અને એ ડિસ્ચાર્જ ક્રોધમાન માયાલોભને પરિણામ ન પમાડતા એટલે કે અવસ્થિત ન થતા એ ભૂમિકા નથી રહી, કારણ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એટલે બધા ડિસ્ચાર્જ આ ક્રોધમાન માયાલોભ જે છે જે પરિણામ આપીને જતા રહી છે, પણ આપણે એમાં પરિણામી થતા નથી, આપણે એમાં એકાકાર થતા નથી, આપણે એમાં અવસ્થિત થતા નથી. અવસ્થિત થવાપણું કેવળ આજ્ઞા પૂરતું જ છે, આજ્ઞા પૂરતો જ કરતા ભાવ છે, જેમાં આપણે સંભાવે નિકાલનો નિશ્ચય કરીએ છીએ કે જે આપણો જીવન વ્યવહાર આખરે નિશ્ચયનું પ્રમાણ આપતો થશે, અને એ પુરુષાર્થમાં આપણે આવી ગયા છે. એટલે આ પડઘાને સારી રીતે આપણે જોઈ શકીએ એ માટે દાદાને હૃદયથી પ્રાર્થના, વિતરાગશાસન દેવીઓ, પદ્માવતી દેવી તેમજ આદિશક્તિ દિવ્ય અંબા માતાજીને પ્રાર્થના કે આપણો ફર્સ્ટ ક્લાસ સદુપયોગ શુદ્ધ ઉપયોગ થાય, આજ્ઞામાં રહીએ અને વ્યવહાર અનિશુદ્ધ થઈ જાય, પ્યોર થઈ જાય, આદર્શ થઈ જાય. એ વિતરાગ ચારિત્ર ખુલ્લું થયેલું જગતનું સહજપણે કલ્યાણ કરે એ પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ.